હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ જય શ્રી કૃષ્ણ ને ગુડ નૂન. તો અત્યારે વાગી ગયા છે સાંજના 10 અને અમે આવી ગયા છે નીચે રંગોળી કરવા. તો મને એમ થયું કે ચાલો આજે હે ને આજે અત્યારે બ્લોગ ચાલુ કરીએ, દિવસનો નહીં પણ. અને જો મારી સાથે છે મમ્મી અને વાણી. દેખાય હે વાણી? હાય હાય. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શું કરો તમે બે અહીંયા? હે અમે છે ને આ જો મોટી પેન્સિલ લાગતી છે ને અમે કરા લખું. પેન્સિલ છે. હવે આપણો વાર હે? નહીં આવતી. તો જો મમ્મી વાણી હું અમે ત્રણ જ છીએ રંગોળી કરવા આવી ગયા. કામ મમ્મી લાઈટ થી ચાલુ રંગોળી કરવા શું અહીંયા રંગોળી કરવા આખો દિવસ અમે રંગોળી કરવા જાવશું. દિવાળી આવે તાઉથી. હે હા. તો 3-4 દિવસ રોજ નીચે આવવાનું. કેવી હે જોઈ લ્યો. આમ આમ કરે તો ચાલો જો અહીંયા આપણે નીચે ચોખ્ખું કરી નાખ્યું છે ને અહીંયા મસ્ત આપણે રંગોળી કરવાની છે. વાણીબેન ફટાકડા લઈ આવ્યા. પૂપુ 2 બોક્સ લઈ. અમે તો મોટા ફટાકડા ફોડવા તો કે નહીં એટલી નથી લઈ. ચોભાઈ ગઈ. તો જો વાણીબેન ને યાદ આવ્યું તો વાણીબેન ભાગ્યા છે. અને આજ મસ્ત મજાના વાણીબેન ખરીદી કરવા ગયા તા. કા વાણી શું લઈ આવી તું? ખરીદી કરવા ગઈ હતી ત્યાંથી? ખરીદી કરવા ગઈ હતી ત્યાંથી શું લઈ આવી? બંગડી નાવી જો મસ્ત હે. તો દાદાને બતાવી હતી આ? હા. તો જો મસ્ત બંગડી લીધી. વાણી માટે નજરિયા લીધા. બીજું શું લીધું? બીજું કલર. રંગોળી કરવાના મેઇન વસ્તુ તો આપણે ઈ જ લેવા ગયા હતા. હા તો આ હે ને વાણી તો હું તો ચાલો આપણે ફટાફટ રંગોળી કરવા માંડીએ. કેમ કે હે ને 10 ઉપર તો થઈ ગયા હે. તો હજી રંગોળી કરી લેવું તો 11 સવા 11 થઈ જાય. કઈ નક્કી નહીં કેટલા વાગે. આજ મોડા આવ્યા. કાલથી તો હે ને વહેલું આવવું જો હે. એટલે તો એ રંગોળી કરવા માંડીએ. જો મેં કલર લઈ આવ્યા હે ને આ પેટીમાં મસ્ત અમે ભરી દીધા. આમાં આપણે નહોતા ભર્યા. આ ગિફ્ટની આવી હતી કૃપાલને. આજે પણ કેટલી ગિફ્ટ આવી 2-3. તો જો આ કલર છે ને એમાં રાખી દીધા છે. અમારી આ પેટી એક છે મસ્ત. જો આ અમે સીસી લીધી લાઇનિંગ કરવાની. હવે તો આ પહેલી વાર લીધી છે કે બજારમાં આવી મળે. તો આવી કોને કોને લીધી કમેન્ટ કરીને કહેજો. જરૂરથી કમેન્ટ કરીને મારા ફોનમાં જરૂરથી બતાવજો. અને આજે વાણીબેન પૂપુ ખોઈલા ને આપણે પેટી ખોઈલી. આ પેટીમાં જો અમારો ખજાનો છે. આ વાટકામાં કલર લઈ અને એમાં અમે રંગોળી કલર રાખશું ને પગલા છે ને આ હજી કોથળી ભરી છે. આપણે લઈ લઈએ નીચે અને આમાંથી આપણે લઈ લઈએ ચોક. કેમ કે પહેલાં આપણે દોરશું અને પછી આપણે કલર કરશું આમાં. બરોબર ને? ખુલતું નથી. પાઉંભાજીની સુગંધ આવી મમ્મી. ઘણા પાઉંભાજી ખાતા છે ને. તો જો અહીંયા મારે લાઇટ દેખાય ને હા મેં અહીંયા હે મિલન પાઉંભાજી જે લાઇટું છે ને એ. તો ત્યાંથી સુગંધ આવે એટલી મસ્ત મસ્ત પાઉંભાજીની. તો શું કે મમ્મી ખાવાનું મન થાય કે ન થાય? કેમ એને અહીંથી બારીએથી પાર્સલ કરી દઈએ તો ખાઈ લઈએ. હા એ જ ન ખવાય મમ્મીને. તો મમ્મીને હે ને એકાદશી કરે ને એટલે 10, 11 ને 12 3 દિવસ કંઈ પણ ખવાય નહીં. 2 દિવસ એકટાણું કરે ત્યારે ખાઈ લઈએ તો હાલે. બાકી અત્યારે આજ તો કાંઈ ન હાલે. તો હા તો જો હાઈ તો સુગંધ જ લાવે. હા કાલ હાઈ સુગંધ જ લેવાની. ખવાય તો નહીં. તો ચાલો હવે જો અહીં બેસી ગયા ફોડવા માટે મસ્ત. અને હું અને હવે રંગોળી કરવા માંડું. પછી બતાવું છું તમને મારી રંગોળી કેવી થઈ ઈ. તો ફ્રેન્ડ્સ જો મારી રંગોળી બનીને તૈયાર છે. તો જો મેં કંઈક આજે આવી રંગોળી બનાવી છે. તો કેવી લાગી કહેજો તમે. વાણી તને કેવી લાગી? મને મસ્ત લાગી. એ શું તારા હાથ આમ કરતો? એ એવા કેમ થઈ ગયા? અમે રંગોળી કરીએ. તો જો વાણી ત્યાં ઊભી ને એ દોરતી હતી ને કરતી હતી ને ઓટા ઉપર કરતી હતી ને એટલે જેવું થઈ ગયું ને. ધોઈ નાખી. પછી ટમીમાં બહુ જ આમ સેટ્યું ભાઈ બાજુમાં એમાં. તો જો મેં મસ્ત રંગોળી કરી લીધી ને અત્યારે વાગી ગયા છે 12:03 થઈ. તો ફીટ 2 કલાક જેવું થયું. 10 વાગ્યા આવ્યા તો અત્યારે 12 વાગ્યા. કા મમ્મી? તો મમ્મી થાકી ગયા. મમ્મી તમને કેવી લાગી રંગોળી? મસ્ત લાગ્યું. લાગી ને? તો તારી
વાણી બેને જો ફોડી લીધા ને ત્યાં સુધી મેં રંગોળી કરી લીધી અને અહીંયા જો મસ્ત લાઈટ ફિટ કરી દીધી ને તો સરસ સંજાડું પડવા માંડ્યું, નહીં તો નહોતું પડતું, થોડુંક ઓછું પડતું હતું એટલા માટે. તો મસ્ત આપણે રંગોળી થઈ ગઈ છે. તો ચાલો હવે હે ને કાલે પાછા આવશું કરવા માટે. અને આ જોઈ લે, આ ઊંચી થઈને જોવે હે ને હોઈ જાય. મમ્મીએ રંગોળી કરી, હવે હું તમને બતાવી દઉં. એ બધાને મેં બતાવી દીધી, મસ્ત જ છે. તો ચાલો મળીએ આપણે પછી.